આજે આપણે તે અત્યંત મહત્વનો શ્લોક જોઈશું જે સમાજના પ્રબુદ્ધ અને જ્ઞાની લોકો માટે ધૈર્ય અને કરુણાનો એક અદ્ભુત પાઠ ભણાવે છે. ભગવાન અહીં સમજાવે છે કે જેઓ પ્રકૃતિના નિયમોમાં હજી અટવાયેલા છે તેમની સાથે જ્ઞાની પુરુષનું વલણ કેવું હોવું જોઈએ. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 28માં આપણે એક બહુ ગૂઢ રહસ્ય જોયું કે ગુણ અને કર્મના વિભાગને જાણનારો તત્વજ્ઞાની પુરુષ બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, ઇન્દ્રિયો જ પોતાના વિષયોમાં પ્રવૃત્ત છે એવું સમજીને અલિપ્ત રહે છે અને ક્યાંય આસક્ત થતો નથી. આજે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 29, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જે લોકો આ સત્ય નથી જાણતા અને પ્રકૃતિના મોહમાં ડૂબેલા છે તેમના પ્રત્યે જ્ઞાની પુરુષે કેવી ધીરજ રાખવાની છે અને શા માટે તેમની શ્રદ્ધાને ઠેસ નથી પહોંચાડવાની. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. પ્રકૃતિર્ગુણ સમૂઢાઃ સજ્જન્તે ગુણકર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયેત 29. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે. તેવા અધૂરા જ્ઞાનવાળા અકૃત્સ્નવિદઃ અને મંદબુદ્ધિવાળા મંદાન અજ્ઞાનીઓને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા કૃત્સ્નવિદ જ્ઞાની પુરુષે ક્યારેય વિચલિત ભ્રમિત ન કરવા જોઈએ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. પ્રકૃતિર્ગુણ સમૂઢાઃ એટલે કેવા લોકો? જવાબ. પ્રકૃતિના ગુણો સત્વ, રજસ, તમસના પ્રભાવમાં આવીને જેઓ સાચું સત્ય ભૂલી ગયા છે તેવા મોહિત લોકો. 2. અજ્ઞાની લોકો ક્યાં આસક્ત રહે છે? જવાબ. ગુણકર્મસુ ઇન્દ્રિયોના ભોગોમાં અને સંસારના લૌકિક કાર્યોના ફળમાં. 3. આ શ્લોકમાં અજ્ઞાનીઓ માટે કયા 2 શબ્દો વાપરવામાં આવ્યા છે? જવાબ. અકૃત્સ્નવિદઃ અધૂરું કે અલ્પ જ્ઞાન ધરાવનારા અને મંદાન મંદબુદ્ધિ અથવા ઓછી સમજણવાળા. 4. સંપૂર્ણ જ્ઞાનવાળા પુરુષ માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ. કૃત્સ્નવિદ જે સૃષ્ટિ અને પરમાત્માના સત્યને પૂરેપૂરું જાણે છે તે. 5. જ્ઞાની પુરુષે અજ્ઞાનીઓ સાથે શું નથી કરવાનું? જવાબ. ન વિચાલયેત તેમને પોતાના માર્ગ કે શ્રદ્ધા પરથી ક્યારેય ડગાવવા કે વિચલિત કરવા નહીં. 6. અજ્ઞાનીઓની શ્રદ્ધા કેમ ન ડગાવવી જોઈએ? જવાબ. કારણ કે જો તેમના સ્તરને સમજ્યા વગર તેમને મોટું આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે તો તેઓ કર્મ પણ છોડી દેશે અને જ્ઞાન પણ નહીં સમજી શકે, જેથી તેમનું પતન થશે. 7. આ શ્લોક આપણને માર્ગદર્શન વિશે શું શીખવે છે? જવાબ. સાચું માર્ગદર્શન હંમેશા સામેવાળી વ્યક્તિની પાત્રતા અને સમજણ જોઈને જ આપવું જોઈએ. 8. વિચાલયેતનો વ્યાવહારિક અર્થ શું થાય? જવાબ. મનમાં અવિશ્વાસ, શંકા કે નકારાત્મક મૂંઝવણ પેદા કરવી. 9. અજ્ઞાનીને સુધારવાનો સાચો રસ્તો કયો છે? જવાબ. તેના પર ગુસ્સે થયા વગર કે તેને નીચો બતાવ્યા વગર ધીરજપૂર્વક તેને પ્રગતિ તરફ વાળવો. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. 3જા અધ્યાયનો 29મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ધૈર્યવાન અને કરુણાભર્યું નેતૃત્વ એમ્પેથેટિક એન્ડ પેશન્ટ લીડરશિપ. જ્યારે આપણે કોઈ કાર્યક્ષેત્ર, પ્રોજેક્ટ કે ટીમમાં વરિષ્ઠ, સિનિયર અથવા વધુ અનુભવી બનીએ છીએ ત્યારે આપણી નીચે કામ કરતા જુનિયર્સથી ભૂલો થવાની સંભાવના રહે છે. ક્યારેક તેઓ પરિણામ પાછળ બહુ આંધળી દોડ મૂકતા હોય છે. જીવનનો ઉદ્દેશ આપણી બુદ્ધિ કે જ્ઞાનનો અહંકાર કરીને તેમને ઉતારી પાડવાનો નથી, પણ કરુણાપૂર્વક તેમની મર્યાદાઓને સ્વીકારીને તેમને માર્ગદર્શન આપવાનો છે. સાચો મેન્ટર કે લીડર એ છે જે અન્યોની અપરિપક્વતા સામે ધીરજ રાખે છે. 2. પાત્રતા મુજબ જ્ઞાનનું દાન ટેલરિંગ નોલેજ ટુ ધ રેસિપિયન્ટ. બધી દવાઓ બધા દર્દીઓ માટે હોતી નથી. તેવી જ રીતે ઉચ્ચ આધ્યાત્મિક કે વ્યાવસાયિક સિદ્ધાંતો દરેક વ્યક્તિ અચાનક સમજી શકતી નથી. જીવનનો ઉદ્દેશ એ સમજવાનો છે કે કોઈ પણ માણસની પરંપરાગત રીતભાત કે શ્રદ્ધાને એકાએક તોડવી એ અણસમજણ છે. આપણી વાત હંમેશા સામેવાળી વ્યક્તિના સ્તર પર જઈને તેને સમજાય તેવી સરળ ભાષામાં મૂકવી જોઈએ, જેથી તેના મનમાં કોઈ નકારાત્મક બુદ્ધિભેદ કે અરાજકતા પેદા ન થાય. 3. સામાજિક સદ્ભાવ અને સહિષ્ણુતા સોશિયલ હાર્મની એન્ડ ટોલરન્સ. સમાજમાં દરેક વ્યક્તિ એક સરખી માનસિકતા ધરાવતી નથી. કેટલાક લોકો બહુ સ્વાર્થી કે લોભી હોઈ શકે છે, જેને ભગવાન મંદબુદ્ધિ કહે છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ આવા લોકો પ્રત્યે ક્રોધ કે ધિક્કાર રાખવાને બદલે સહિષ્ણુતા, ટોલરન્સ કેળવવાનો છે. જેમ એક નાનું બાળક ધીમે ધીમે ચાલતા શીખે છે, તેમ ઓછા સમજુ લોકોને પણ સન્માર્ગે આવતા સમય લાગે છે.
તેમને ડગાવ્યા વગર આપણું આચરણ એટલું આદર્શ રાખવું કે તેઓ આપોઆપ સાચી દિશા તરફ આકર્ષાય. નિષ્કર્ષ ટૂંકમાં 1. પ્રકૃતિના મોહમાં અટવાયેલા ઓછા સમજુ લોકો પોતાની સમજણ મુજબ જ કર્મ કરે છે. 2. જ્ઞાની પુરુષે પોતાના જ્ઞાનના અહંકારમાં આવીને અજ્ઞાનીઓની શ્રદ્ધા કે વ્યવસ્થા તોડવી ન જોઈએ. 3. ધૈર્ય અને કરુણા રાખીને દરેક વ્યક્તિને તેના સ્તર મુજબ ધીમે ધીમે આગળ વધારવી એ જ શ્રેષ્ઠ સામાજિક ધર્મ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ગીતાનો એ પરમ ક્રાંતિકારી અને અત્યંત લોકપ્રિય શ્લોક અધ્યાય 3 શ્લોક 30 જોઈશું. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના શરણમાં આવીને તમામ આશા, મમતા અને સંતાપ, માનસિક તણાવ છોડીને યુદ્ધ કરવાનો સીધો આદેશ આપે છે. શરણાગતિ અને તણાવમુક્તિની આ પરમ ડિજિટલ કી સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.